બેન આ શું થયું? એ મેં કાનમાં બૂટ ઉતરી ગઈ હતી ને એટલે કેમિકલ લગાવડાવ્યું. ઓકે. પાછું કેમિકલ લગાવ્યું? કાંઈ નહીં. મારું નામ હેમલ પરમાર. મારા હસબન્ડને 11 વર્ષ પહેલા એટેક આવી ગયેલો હતો 35 વર્ષની ઉંમરમાં. પછી મારી બેબી એક જગ્યાએ ટ્યુશન જતી હતી ગૌરવભાઈ ત્યાં, તો હું એને લેવા ગઈ ને એટલે સાહેબ કે હેમલબેન 1 મિનિટ આવો ને અંદર. એટલે મેં કીધું સારું. પછી હું જઈને ત્યાં બેઠી. પછી મેં કીધું બોલો ને સાહેબ શું હતું? મેં કીધું દિયાની કઈ ફરિયાદ છે ને? કે ના એમની કઈ ફરિયાદ નથી, પણ કે હું એક RCM કરું છું કે એટલે કે તમે કે આનું તેલ વાપરો કે તમારા હસબન્ડને આવું થઈ ગયું છે ને તો 100% એનું રિઝલ્ટ છે કે નો તમને ફાવે, મારા પૈસા અત્યારે નથી જોતા કે તમે એમને એમ લઈ જાવ કે પછી કે તમને ફાવે તો મને પૈસા આપજો ને એમને સારું થઈ જાય તો. આ તેલ હું 11 વર્ષથી ખાઉં છું. મારા હસબન્ડને થયું એના 4 મહિના પછી મેં ચાલુ કર્યું તો 11 વર્ષથી એક ધારું તેલ ખાઈએ છીએ અમે. મારા હસબન્ડ 8 ગોળીઓ ખાતા હતા એમને જયારે થયું ત્યારે. અત્યારે મારા હસબન્ડ એક જ ગોળી ખાય છે અને RCM ની ગામા ઓરિઝાનો ઓઇલ ખાય છે અને અમે આ તેલ ને બધી જ વસ્તુ RCM ની જ વાપરી છે ઘરમાં. યુરિક એસિડ હતું? યુરિક એસિડ બહુ હાઈ લેવલે હતું, એનું 4.5 થઈ જતું હતું. અત્યારે યુરિક એસિડ એમને નથી અને કાંઈ તકલીફ નથી. જયારે ડોક્ટર પાસે જાય વર્ષે એકવાર રિપોર્ટ કરવાનું કીધા છે, જાય એટલે એમ કે હેમલબેન આવો માન ખોટા ખર્ચા કરવા કે કાંઈ છે નહીં ભાઈ ને ઘરે જાઓ ઘરે એવું કે છે. હાલો તમે તો મને સિક્કો મારી દીધો મારી વાત. મેં કીધું તું ને બીમારી ભૂલી જશો.